હર હર મહાદેવ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં। તો હું છું જીજે2 યાત્રી અને હું કરું છું મારી સાયકલથી 4 ધામ અને 12 જ્યોતિર્લિંગની યાત્રા। તો કાલે સાંજે મુઝફ્ફરનગરની અંદર પહોંચી ગયો તો બાઇક પાસે, અને ત્યાં એક પેટ્રોલ પંપ હતો। ત્યાં પૂછ્યું હતું કે અહીંયા 10 નાખી શકું? તો એમને પહેલાં જે પેટ્રોલ પંપવાળા ભાઈ હતા એમને પૂછ્યું તો હા કે નાખી દેજો। અહીંયા પેલી બાજુ એમને કીધું હતું, એમને ત્યાં કીધું કે ત્યાં નાખી દેજો 10, પણ ત્યાં શું કે માટી હતી ને વધારે મચ્છર હતા। તો પછી મેં એના સર હતા જે એમને વાત કરી, તો એમને સ્ટાફને કીધું પછી કે એમને અહીંયા 10 નાખવા દેજો, એમનો પંખો આપી દેજો, એમને બધી સુવિધા આપી દેજો। તો હજી તો 5:45 થયા છે, એટલે મુઝફ્ફરનગર સિટીમાં પહોંચી ગયા, પણ સિટી ખાલી ખાલી લાગશે। આપણે વહેલા નીકળી ગયા આજે, લગભગ 5:30 તો નીકળી ગયા હતા। એટલું બધું ખાલી છે, એટલે ત્યાં સુધી અહીંથી નીકળી જઈએ। કદી વિચાર્યું નહોતું કે કોઈ બહારના રાજ્યમાં આ રીતે સિટીમાંથી આ રીતે સાયકલ લઈને નીકળશું। તો અત્યારે મુઝફ્ફરનગર સિટીમાંથી નીકળું છું। હવે ઋષિકેશ બાજુ જવાનું છે આપણે। તો હજી હવે મુઝફ્ફરનગરમાંથી બહાર નીકળ્યા છે। તો હવે મેન હાઈવે પર આવી ગયા છે, જે હરિદ્વારવાળો છે દિલ્હીથી, અને હરિદ્વાર 72 કિલોમીટર છે અહીંયાથી, રૂડકી 44 અને કેદારનાથ 309। આ બાજુનું વેધર જ કંઈક અલગ છે, બધે તમને આવા ઝાડ જોવા મળશે। થોડું ઠંડુ લાગે છે આમ। જે આગળ હરિદ્વાર, જેમ હરિદ્વાર પહોંચશું ને એમ વેધર મસ્ત થઈ જશે, અને આમ વ્યૂ પણ મસ્ત આવશે। આમ ફાઇનલી આપણે ઉત્તરાખંડમાં એન્ટર થઈ જઈશું। હવે બહુ બધા પહેલાં વિડીયો જોતો હતો હું, અને આમ ડ્રીમ હતું મારું એમ કે આ બાજુ આવવાનું। ફાઇનલી હવે પૂરું થશે, ઉત્તરાખંડની અંદર એન્ટર થઈશું। તો ઉત્તરાખંડમાં એન્ટર થઈએ પછી મળીએ, ત્યાં સુધી ધીમે ધીમે સાયકલ જવા। જો બધે જ તમને આ ટાઈપના ઝાડ જોવા મળશે, બધા ખેતરોમાં એકદમ ગ્રીન છે બધું, વેધર મસ્ત એકદમ, જોવાની મજા આવે એવું છે। અને આવા વેધરમાં સાયકલિંગ કરવી એ પણ અલગ મજા આવે, સાયકલિંગ કરવાની પણ આવા વેધરમાં, નવો વ્યૂ હોય। હજી તો પહાડ ચાલુ થયા નહીં, પહાડ ચાલુ થયા ભાઈ તો અલગ જ વ્યૂ આવશે, વ્યૂ જોવાની વધારે મજા આવશે। ઋષિકેશ અહીંયાથી 84 કિલોમીટર છે। પહેલાં આપણે જઈશું હરિદ્વારની અંદર એક દિવસ રોકાવાની ઈચ્છા છે ત્યાં, પછી ઋષિકેશ જઈશું, ત્યાં પણ એક દિવસ જો પોસિબલ હશે તો ત્યાં પણ એક દિવસ રોકાવું છું। પછી યમનોત્રી બાજુ આપણે નીકળશું। મસ્ત મજાનો વ્યૂ, નાની કેનાલ જાય છે આમાં। આ ઝાડનું શું નામ? આ ઝાડનું મને યાદ નહીં, ચીર કે એવું કંઈક હશે કદાચ, પણ તો બી તમે કમેન્ટમાં કહેજો, મને તો યાદ નહીં આવા ઝાડ। તો ફાઇનલી આપણે આવી ગયા છે હવે ઉત્તરાખંડમાં। દેવભૂમિ उत्तराखंड में आपका स्वागत है। ફાઇનલી આપણે દેવભૂમિ ઉત્તરાખંડની અંદર પહોંચી ગયા છે। યુપીની બોર્ડર આગળ હતી, હવે આપણે ઉત્તરાખંડમાં એન્ટર થઈ ગયા છે, અને હવે અહીંયાથી જઈશું આપણે હરિદ્વારમાં। સવા 11 જેવું થઈ ગયું છે, હરિદ્વાર 30 કિલોમીટર જેટલું બાકી છે। તો જમવાનું કરીએ, હાલ તો બિસ્કિટ ખાઈએ થોડા,
ગરમી વધારે છે આ બાજુ, તો ધીમે ધીમે જઈએ. વચ્ચે ક્યાંક રેસ્ટ લઈશું. સાંજ સુધીમાં પહોંચી જઈશું હરિદ્વાર. 30 કિલોમીટર જેટલું બાકી છે, ત્યાં સુધી બિસ્કિટ ખાઈ લઈએ. વ્યૂ આવો. તો ફાઇનલી હરિદ્વારમાં આવી ગયા છે. હવે 7 કિલોમીટર બાકી છે અહીંયાથી હરિદ્વાર. સળંગ સાયકલ ચલાવીએ સવારનો, આરામ થોડોક જ મળે છે. હવે ત્યાં જઈને જ ક્યાંક જગ્યા શોધીને જ પછી આરામ કરશું. પહોંચવા ત્યાં હરિદ્વાર. અહીંયાથી માં ગંગાના દર્શન થવાના ચાલુ થઈ ગયા, જોઈ લો. સાઈડમાં જાય છે. અહીંયા તમને બહુ બધા ઘાટ જોવા મળશે. હરિદ્વારમાં તો બહુ બધા ઘાટ છે, હરિદ્વાર અને ઋષિકેશમાં. તો હરિદ્વારમાં આવી ગયા છે અને ગુજરાતી સમાજની જે ધર્મશાળાઓ બધી છે આપણે, લગભગ હરકી પોડીથી 3 કે 4 કિલોમીટર દૂર છે. ત્યાં બધી ગુજરાતી સમાજની ધર્મશાળાઓ તમને જોવા મળશે. ત્યાં આવી ગયા. તો ગુજરાતી શાળાની ધર્મશાળામાં તો ના મળી જગ્યા રૂમ, પણ બીજી ધર્મશાળામાં લઈ લીધો છે 500 રૂપિયાની અંદર, કાલે બપોરે 12 વાગ્યા સુધી. ડોર્મેટરી કે બીજું કોઈ આ બધી રીલમાં એમ કહે છે ને, રીલમાં જોઈને ક્યારે આવવું નહીં, કારણ કે રીલમાં જેવું હોય એવું હતું નહીં. ડોર્મેટરી પણ અહીંયા મળતી નહીં જલ્દી. તો હરકી પોડી બાજુ જઈએ છીએ. આમ તો 3-4 કિલોમીટર જેવું છે, ચાલીને જો તો પણ ચાલે. પણ આ તો લગભગ 92 કિલોમીટર જેવી સાયકલ ચલાવી છે. તો અહીંયા તમને બહુ બધી ધર્મશાળાઓ મળી જશે અને જમવાનું પણ 50 રૂપિયાની અંદર ચાલુ થઈ જશે. 50 રૂપિયા 60 રૂપિયામાં. ધર્મશાળાઓમાં ઓલમોસ્ટ 500 રૂપિયાથી ચાલુ થાય છે. 500 થી 800 વચ્ચે રેટ હશે ધર્મશાળાઓમાં. આ રીતનું બજાર છે. જમવાનું તો તમને બહુ બધી વેરાયટીમાં મળી રહેશે. 50 રૂપિયાથી ચાલુ થાય છે. 50 રૂપિયાની થાળી હોય છે, 60 રૂપિયાની હોય છે, 120. પણ એ તો થાળીમાં ફરક હોય. અને બીજું બધું ખાવાનું બી તમને અહીંયા મળી રહેશે. અને આઈટમો બીજી બધી તમારે કોઈ વસ્તુ લેવાની એ પણ બહુ બધી મળી રહેશે અહીંયા. તો હરકી પોડી જવાનો મેઇન રસ્તો આ જ છે. સમોસા કચોરી એવું મળે છે. બીજા ચટણી વાળા બધું બનાવે છે. 30 રૂપિયાનો એક સમોસો છે અને કચોરી પણ 30 રૂપિયાની એક જ છે. જોઈએ હવે ચાખી જોઈએ તો કેવો છે. સમોસો છે અને ઘણી ચટણી છે, પણ સ્વાદ મસ્ત છે એકદમ. બીજી વાર લે એવો છે સમોસો. ઓસમ ટેસ્ટ. ફાઇનલી આપણે આવી ગયા છે હરકી પોડીએ, જ્યાં તમને માં ગંગાના દર્શન થાય છે. જોઈ લો, તમને બતાવું. મસ્ત વ્યૂ આવે બાકી એકદમ અહીંયા ગંગા મૈયાનું.
आगे आगे बढ़ो बहन जी आप लोग તો આરતીનો ટાઈમ 7:30 વાગ્યાનો છે, લગભગ 6:30 થી 7:30 કે 7 વાગ્યા. 6:30 તો પૂજન ચાલુ થાય છે કાલે. તો તમારે વહેલા અહીં બેસવું પડશે, જગ્યા મળતી નહીં. અત્યારે બહુ ભીડ છે. अच्छा ये कंडल से किस આરતી પૂરી થઈ ગઈ છે અને આપણે હરકી પોડી આવીને બેઠા છીએ. અને આરતી પૂરી થઈ ગયા પછીનો વ્યૂ હું તમને બતાવું છું. તો 8:30 થવા આવ્યા છે, હજી હરકી પોડી બેઠા છે. અને અહીંયાનું વ્યૂ જેટલો મસ્ત કે તમને ઊભા થવાનું જ મન ના થાય એમ. તમે અહીંયા બેઠા ને બેઠા રહો, એટલું મસ્ત વ્યૂ છે. પાણી બહુ જ ઠંડુ છે, પાછું ક્લીન છે. વ્યૂ બહુ જ મસ્ત છે અને ગંગા કિનારે તમે બેસો એટલે તમને ઊભા થવાનું મન થાય જ નહીં આમ. તો આ કુંડનું નામ છે બ્રહ્મકુંડ. અહીંયા જ માં ગંગાનું મંદિર આવેલું છે. આ છે મંદિરમાં ગંગાનું, આ છે બ્રહ્મકુંડ. અહીંયા જ આરતી થાય છે, ગંગા આરતી, જે હમણાં આપણે જોઈએ. તો સ્નાન કરી દીધું છે આ ગંગા નદીમાં. પાણી એકદમ ઠંડુ હતું અને હવે ઉપર આવી ગયા છે. તો ઉપરનો વ્યૂ કંઈક આવો છે.
આ છે માં ગંગાનું મંદિર અને અહીંયા જ આરતી થાય છે. અહીંયા જ આરતી થાય છે. તો દર્શન કરી લીધા છે હવે માં ગંગાના. હવે જઈએ, હવે થોડું જમવાનું કરીએ, જમ્યા નહીં હજુ, અને પછી આગળ વધીએ, હોટલ તરફ જઈએ. બદ્રીનારાયણ છે. પૂરી શાકના 100 રૂપિયા છે અને છોલે ભટુરે પણ 100 રૂપિયા લે છે. જોઈએ હવે શું કહીએ. તો અહીંયા તો બહુ બધું જમવાનું છે અને કપડાં અને એવું બધું. વિચારીએ શું ખાવું. 100 રૂપિયામાં 4 પૂરી આવે તો પેટ તો ભરાય નહીં પાછું. ભીડ બહુ જ વધારે છે અહીંયા રાતના ટાઈમે પણ. સિમ્પલ દાળ ભાત ને રોટલી એવું ખાઈ લીધું છે. ત્યારે બીજું કંઈ એવું ભૂખું પતી નહીં. એટલે ત્યાં પકોડી સારી મળે છે, આમ ફ્રેશ લાગે છે. રાત્રે પણ આટલી બધી ભીડ છે અહીંયા. મને અહીંયાનો સમોસો બહુ જ મસ્ત લાગ્યો. બીજું તો હજુ કંઈ ટ્રાય કર્યું નહીં. બજેટમાં એડવાનું એટલે ભાઈ માપનું રહેવું પડે. બધું ટ્રાય કરવા જવાય નહીં. બસ ખાલી સમોસો ટ્રાય કર્યો એટલે બહુ થઈ ગયો આપણો. એક તો હોટલમાં જ 500 રૂપિયાનો ખર્ચો થઈ ગયો છે. ડોરમેટ્રી કોઈ મળી નહીં આપણને, તો બજેટ ઓછું કરવું પડે. કાલ 12 વાગ્યા સુધીનો છે રૂમ. તો જોઈશું કાલ 12 વાગ્યા સુધી શું કરીએ કે શું નહીં, બધું કાલ ડિસાઈડ કરીશું. ત્યારે હાલ તો બસ હોટલે જઈને આરામ કરીએ. બિકોઝ થાક્યા બહુ છે. 3 વાગ્યા સુધી તો 92 કિલોમીટર પતી ગયું આપણું. તો હાલ આરામ જ કરીએ છીએ. તો હરકી પોળીથી તમે લગભગ 2.5 કિલોમીટર જેવા સીધા આવશો આ બાજુ તો તમને ગુજરાતી સમાજની ધર્મશાળાઓ અહીંયા મળી રહેશે. અહીંયા મોસ્ટ ઓફ તમને ગુજરાતી સમાજની ધર્મશાળાઓનો ખાવાનું બંને મળી રહેશે. આ જગ્યાએ ગુજરાતી ખાવાનું પણ તમને મળી રહેશે. નાવ ભાવ બધું મળી રહેશે તમને અહીંયા. પ્રોપર બધું ગુજરાતનું છે. બધું જ તમને ગુજરાતી ખાવાનું, ગુજરાતી ધર્મશાળા બધું જ તમને અહીંયા મળી રહેશે હરિદ્વારની અંદર. પ્રોપર